આ સાંભળીને તમારી આંખો ખુલી જશે. મનુષ્ય બીજાની ભૂલોમાં જજ બની જાય છે અને પોતાની ભૂલોમાં વકીલ. પરંતુ એ વાત નથી સમજી શકતો કે એ ગમે એટલું ધન કરે પણ મૃત્યુ પછી એના બેસણામાં તો નિધન જ લખાવાનું છે. મનુષ્યનો સ્વભાવ જ વિચિત્ર છે. ભગવાન પાસે હંમેશા કરોડો રૂપિયાની આશા રાખે છે અને જ્યારે ભગવાનના મંદિરમાં જાય છે ત્યારે 1 રૂપિયાનો સિક્કો શોધે છે પેલા ભિખારીને આપવા માટે. મનુષ્ય ઘર બદલશે, કપડાં બદલતો રહેશે, સંબંધો બદલતો રહેશે, મિત્રો બદલી નાખશે, તેમ છતાં તે ઉદાસ રહે છે, કારણ કે તે તેના સ્વભાવને નથી બદલી શકતો. કોઈ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, કેમ કરી રહ્યું છે, આ બધી વાતોથી તમે જેટલા દૂર રહેશો તમે એટલા જ ખુશ રહેશો. મોઢામાં જીભ તો બધાને હોય છે, પરંતુ નવાઈ એ કરે છે જે તેને સાચવીને રાખે છે. મિત્રો, તમારી ભૂલ સમજીને તમને છોડી જનાર લોકો તો ઘણા મળશે, પરંતુ તમારી ભૂલ માફ કરીને સાથ નિભાવવાવાળા બહુ ઓછા મળે છે. મિત્રો, આ જ કારણ છે કે સચ્ચાઈનો સાથ આપવાવાળા લોકો હંમેશા એકલા જ જોવા મળે છે. મિત્રો, કોઈ લોકો પરિસ્થિતિ નથી સમજતા અને કોઈ લોકો લાગણીઓ નથી સમજતા. એ તો બસ પછી પોતપોતાની સમજ ઉપર આધાર રાખે છે. કોઈ કોરો કાગળ પણ વાંચી શકે છે તો ક્યારેક કોઈ પૂરી ચોપડી વાંચીને પણ નથી સમજી શકતો. ફળ આપવાવાળું વૃક્ષ અને ગુણોથી સભર વ્યક્તિ હંમેશા વાંકા વળે છે, પરંતુ સુકાઈ ગયેલું વૃક્ષ અને મૂરખ વ્યક્તિ ક્યારેય વાંકા નથી વળી શકતા. કદર તો માણસની આવડતની થાય છે, નહીં તો લાંબો તો મનુષ્યનો પડછાયો પણ હોય છે. મિત્રો, અંતમાં માત્ર એટલું જ કહીશ કે પૈસા તો બધા જ કમાતા હોય છે, પરંતુ સંબંધ પણ કમાવો, કારણ કે સંબંધો ત્યાં કામમાં આવશે જ્યાં પૈસો કામમાં નથી આવતો. જો કોઈ તમારી પાસે કશુંક માંગે છે તો તમે તમારી જાતને નસીબદાર સમજો, કારણ કે ભગવાને તમને આપવાવાળી હરોળમાં રાખ્યા છે, માંગવાવાળાની નહીં. મિત્રો, હંમેશા એ લોકોની કિંમત કરતાં શીખો જે તમારા પોતાના છે અને જે તમારી સાથે લાઈફ ઈચ્છે છે. એક હકીકત છુપાયેલી હોય છે જ્યારે કોઈ કહે છે કે હું મજાક કરતો હતો. એક ભાવના છુપાયેલી હોય છે જ્યારે કોઈ કહે છે કે મને કશું ફરક નથી પડતો. એક દર્દ છુપાયેલો હોય છે જ્યારે કોઈ કહે છે કે બધું સારું છે. અને એક જરૂરિયાત છુપાયેલી હોય છે જ્યારે કોઈ કહે છે કે મને મારા હાલ ઉપર છોડી દો, મને એકલો રહેવા દો. ઘણી બધી વાતોનું ઘોડાપુર ઉભરાયેલું હોય છે જ્યારે કોઈ એકદમ ચૂપચાપ રહે છે. અંતમાં એટલું જ કહીશ કે મિત્રો, ખુશનસીબ એ નથી જેના નસીબ સારા છે. ખુશનસીબ તો એ છે જે પોતાના નસીબથી ખુશ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂરથી કરશો. આભાર. મિત્રો, જો તમને અમારી આ ચેનલ આકાર મોશન પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.